પાંડવોને વનવાસ આપ્યા પછી પાંડવો છે જ્યારે પાછા આવે છે અને પાંડવોએ શરત મૂકી કે અમારે આખું રાજ્ય નથી જોતું, અમારે અડધું રાજ્ય નથી જોતું. કુંતી માતા કહે છે કે અમને તો માત્ર 5 ગામ આપી દે ને તોય ઘણું. મારે 5 દીકરા છે, 5 ગામ આવી જશે, અમે નભી જાશું, અમારે જાજુ નથી જોતું. પણ છતાંય દુર્યોધન માનતો નથી અને અંતિમ પ્રયત્ન રૂપે પાંડવોએ પોતાના પક્ષેથી ભગવાન શ્રી કૃષ્ણને હસ્તિનાપુર મોકલ્યા છે કે તમે જાઓ, તમે સમજાવો, જેને કારણે ભવિષ્યની અંદર આનારી થનારી જે પ્રજા છે એ અમને દોષ ન દે કે પાંડવોએ મહેનત નથી કરી, પાંડવોએ સમાધાનનો પ્રયત્ન નહોતો કર્યો. અને પાંડવ પક્ષેથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર આવવા માટે તૈયાર થાય છે ત્યારે 2 વ્યક્તિ છે એ નારાજ છે. કોણ કોણ? તમે આ ચા પાણીનો કાર્યક્રમ ઓછો રાખો, 3 કલાક હું પાણી વગર રહી શકું, તમે ન રહી શકો. જેને તરસ લાગે એ બહાર જઈને પી લે, પછી એને કારણે બધા ડિસ્ટર્બ થાય. કથાની મર્યાદા રાખો. બે વ્યક્તિ છે નારાજ છે. એક છે દ્રૌપદી અને બીજા છે ભીમ. દ્રૌપદી પોતાના ખુલ્લા વાળ લઈને ભગવાનની સામે આવે છે અને કહે છે કે કેશવ, તમે ભૂલી ગયા? ભરી સભાની અંદર દુશાસને મારા વસ્ત્ર ખેંચ્યા હતા, મારું અપમાન કર્યું હતું, અને તે દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે આ દુશાસનની છાતીનું લોહી હું જ્યારે મારા વાળમાં લગાડીશ ને ત્યારે જ ચોટલો વારીશ. એટલે મારી આ દશાને તમે સમજો છો ને? અને પેલી બાજુ ભીમ કહે છે કે ભગવાન, તમે સમાધાન માટે જાઓ છો, પણ તમને ખબર નથી કે મારી પ્રતિજ્ઞા છે કે જે દુશાસને આ દ્રૌપદીના ચીરહરણ કર્યા, જેની વસ્ત્રને હાથ અડાડ્યો, એ દુશાસનની છાતી ચીરી અને એનું લોહી લઈ અને હું પીશ. એટલે ભગવાને બંને વ્યક્તિને સમજાવ્યા કે જ્યારે રાષ્ટ્રનું હિત થતું હોય ને ત્યારે આપણું થોડું ઘણું ઘસાય, આપણું અહિત થાય તો ચલાવી. એમ તો કેની પ્રતિજ્ઞા નથી, બધાની પ્રતિજ્ઞાઓ છે. જેમ તમે લીધી છે એમ સામે પક્ષે એ લોકોએ લીધી છે. અંતે તો કુટુંબ છે, ભાઈઓ ભાઈઓ છો. છોડી દો બધા ઝઘડા, એક સાથે બેસી જાઓ, સમાધાન કરો, રાષ્ટ્રનું હિત એમાં છે. એટલે ભીમ અને દ્રૌપદી છે જતા રહ્યા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે એ સમાચાર હસ્તિનાપુરની અંદર મળ્યા છે. ધૃતરાષ્ટ્રએ વિદુરને બોલાવ્યા છે કે વિદુર, હવે આપણે શું કરશું? એટલે વિદુરે આવી અને ધૃતરાષ્ટ્રને કીધું, મોટા ભાઈ, આમ તો આ સમગ્ર રાજ્ય ઉપર પાંડુનો અધિકાર હતો. પાંડુ નથી રહ્યા તો એના બાળકોનો હક થાય. ખરેખર આખું રાજ્ય એને આપવું જોઈએ, પણ આખું ન આપી શકીએ તો કમસે કમ અડધું તો આપો. અને એ લોકો તો સજ્જન છે, માત્ર 5 ગામની માગણી કરે છે. હસતા હસતા ઉદાર હૃદયે આપણે એને આપી દેવા જોઈએ. અને મહારાજ, જો આપણે નહીં આપીએ ને તો ખોટું થશે. 5 પાંડવો બળવાન છે, યુદ્ધ થશે અને યુદ્ધની અંદર નક્કી નહીં પછી કોણ ખપી જાય. વિદુર સમજાવે છે કે મોટા ભાઈ, તમારા ઘરની અંદર જન્મેલો દુર્યોધન એ સાક્ષાત કળિયુગનો અવતાર છે. એનું માનશો તો આપણા વંશનું નિકંદન નીકળી જશે. અને એ સમયે
કોઈ ગુપ્તચરે આ વાત સાંભળી અને દુર્યોધનને સમાચાર આપ્યા કે દુર્યોધન, વિદુર કાકા તને કળિયુગનો અવતાર કહે છે. એટલે ધુઆ ફુઆ થતો દુર્યોધન આવ્યો અને કીધું કે આ દાસીના દીકરાને કોણીએ બોલાવ્યો છે? આ ખાય છે આપણું અને હિત ઈચ્છે છે પાંડવોનું. એમ કરો અને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. એટલે વિદુર કાકાએ કીધું કે દીકરા, તારું અનાજ ખાવું છું એ વાત સાચી છે, પણ એમને એમ નથી આવ્યો, બોલાવ્યો છે એટલે આવ્યો છું. અને તું કેની યારે વાત કરે તને ખબર છે? હું હસ્તિનાપુરનો મહામંત્રી છું, રાજાના બોલાવવાથી આવ્યો છું. અને મને જે સાચું લાગ્યું, મારી ફરજ હતી એટલે મેં કહી દીધું. પછી તમારે માનવું કે ન માનવું એ તમારા હાથમાં છે. અને ધક્કા મારવાની વાત છોડી દે, હું સામે ચાલીને વયો જાઉં છું. એટલે બરોબર એ જ સમયે પોતાનું મહામંત્રી પદની અંદરથી ત્યાગપત્ર આપ્યો, છોડી દીધું, નીકળી ગયા. અને જતી વખતે પોતાના જે, કારણ કે ઈએ મહારથી છે, 5-25 તો ઈએ વીણી લી, એટલે પોતાના હથિયાર હતા ને જે ધનુષબાણ એ બારણા ઉપર મૂકી અને પછી જતા રહી. ઘરે ગયા, સુલભાને કીધું કે હવે આપણે આ નોકરી નથી કરવી, આપણે મહામંત્રી નથી થવું. એમ કરો, આપણા જે કંઈ વસ્ત્ર હોય ને એ વીટી લ્યો, આપણે યમુનાજીના કાંઠે ઝૂંપડી વાળીને રહેશું. એટલે વિદુરજી છે એ મહેલ છોડી અને જતા રહ્યા, જમનાજીના કાંઠે ઝૂંપડી વાળી. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે, તો દુર્યોધને પોતાના જે ઈષ્ટ મિત્રો હતા, મામા શકુની હતા, એ બધાને ભેગા કરી અને સલાહ લીધી કે આપણે શું કરવું. ત્યારે શકુની કહે છે કે આપણે એમ કરો, એની તૈયારી કરો, આપણે એવું સ્વાગત કરશું કે શ્રી કૃષ્ણ છે એ આપણા સ્વાગતની અંદર અભિભૂત થઈ જશે. હવે જે સોનાની દ્વારકાનો નાથ છે, આ લોકો એને મોહિત કરવા માંગે છે, જેનું નામ જ મોહન છે એને મોહિત કરવા માંગે છે. સરસ મજાનું આખું નગર શણગારવામાં આવ્યું, ધ્વજા, પતાકા, આખા ગામની અંદર સુંદર મજાનું સુગંધી દ્રવ્યો છાંટવામાં આવ્યા. ઢોલ વાગે, નગારા વાગે, શરણાઈઓ વાગે. પોતે દુર્યોધન સોનાનો રથ લઈ અને ભગવાનને તેડવા ગયો છે. ભગવાન આવ્યા, રથની અંદર બેઠા, રથ ચાલવા લાગ્યો. હસ્તિનાપુર વાસીઓ છે એ સુંદર મજાનો જય જયકાર કરે છે. અને રથની અંદર બેઠા બેઠા ભગવાન દુર્યોધનને પૂછે છે કે દુર્યોધન, આટલા બધા સ્વાગતની આ તૈયારી કરી, એની શું જરૂર હતી? એટલે ઓને તો કઈ બહુ બોલતા ના આવડે, એટલે એના મામા બોલ્યા કે द्वारिकानाथ, जब द्वारिका के नाथ आ रहे हो तो उनकी आगता स्वागता कुछ ठीक तरह से होनी चाहिए. એટલે ભગવાને કીધું કે અત્યારે હું દ્વારિકાનો નાથ નથી, અત્યારે તો હું દૂત છું. અરે કોઈ બીજા દેશના રાષ્ટ્રપતિ આવતા હોય, વડાપ્રધાન આવતા હોય, ત્યારે આપણે લાલ જાજમ પાથરીએ ને તો સારા લાગે, પણ બીજા દેશનો એમ્બેસેડર દૂત આવતો હોય તો એ કઈ લાલ જાજમ ન પાથરવાની, એને કઈ પ્રાઇમ મિનિસ્ટર છે એ ન તેડવા જાય. ભગવાનની યાત્રા આગળ ચાલી. વિદુર અને સુલભાજી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાને ઈશારાથી કીધું કે બપોરે હું તમારે ઘરે જમવાનો છું, પણ એટલા બધા ભાવ ગદગદિત થઈ ગયા કે કઈ સમજી ન શક્યા. અને ભગવાનનો રથ છે એ રાજમહેલ તરફ ગયો. ભરેલી સભાની અંદર ભગવાન ફોર્મ્યુલા મૂકે છે કે ધૃતરાષ્ટ્ર, મને કુંતી માતાએ કીધું છે કે 5 ગામ આપી દેશો તો પણ ઝઘડો પતી જશે. ધૃતરાષ્ટ્ર તો ન બોલ્યા, પણ દુર્યોધન ઊભો થઈને કહેવા લાગ્યો કે યુદ્ધ કર્યા વગર 100
જમીનમાં ખોસી અને જેટલી જગ્યા રોકાય ને એટલી જગ્યા પણ હું દેવા તૈયાર નથી. અને પાંડવોને કહેજો કે ભીખ માગી અને ભૂપતિ ન થવાય. રાજા બનવું હોય ને તો બાવડામાં જોર જોઈ. ભગવાને કીધું કે દુર્યોધન, તને ખબર છે કે યુધિષ્ઠિર યુદ્ધની અંદર જ્યારે ભાલો ફેંકે ત્યારે ભાલો છે ને એ કેવો હોય? તમે બાહુબલીમાં જોયું ને કે આમથી એ વીણે અને આમથી એ વીણે, આમ લેતો જાય ને આમે વીણતો જાય. એટલે યુધિષ્ઠિર છે એ ભાલો ચલાવવામાં હોશિયાર છે. તે કોઈ દી અર્જુનના બાણ જોયા છે? સામેથી આવતા હોય તો એમ લાગે કે જાણે ઉડતા સરપ આવે છે. તે કોઈ દી ભીમની ગદાનો વાર સહન કર્યો છે? તને નકુલ અને સહદેવ જ્યારે તલવાર ચલાવતા હોય ખબર છે? અને તું કહે છે કે બાવળાના જોર હોય તો? યાદ રાખ, યુદ્ધ થશે ને તો ન વિજય પાંડવોનો થશે, ન વિજય તમારો થશે, વિજય થશે કાળનો. કાળના ખપ્પરની અંદર હજારો યોદ્ધાઓ હોમાઈ જશે. કેટલી બહેનો છે એ ભાઈ વગરની થઈ જશે, કેટલી સ્ત્રીઓ છે એ પતિ વગરની થઈ જશે, કેટલાય મા બાપ સંતાન વગરના થઈ જશે. હજી એકવાર વિચાર કરી લે. દુર્યોધન ન સમજો. અને આટલું જ નહીં, એણે તો એમ કીધું કે આને પકડી લ્યો. બોલ, ભગવાનને બાંધવાનો આદેશ આપ્યો. અને તમે જોયું હશે સિરિયલમાં ઓલા ભાલા લઈને ભગવાનને કેદ કરવા જાય છે. અને બરોબર એ જ સમયે ભગવાને પોતાનું વિરાટ રૂપ દર્શન કરાયું. હજારો હાથ, હજારો પગ, હજારો મસ્તક, હજારો આંખ. જે વિરાટ રૂપ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને બતાવ્યું હતું. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. અર્જુનજી કહે છે કે ભગવાન, આ આપનું રૂપ જોઈ અને ઋષિ મુનિઓ એની સ્તુતિ કરે છે. ભૂત પ્રેત પિશાચ છે, આને જોઈ અને ભાગી જાય છે. અર્જુન જેવો અર્જુન એ ડાયરેક્ટ નતો જોઈ શક્યો. એ તો ભગવાને એને દિવ્ય દૃષ્ટિ આપી હતી. દદામી દિવ્ય દૃષ્ટિ. હવે ઈ ભાગ્ય તો દુર્યોધનના ક્યાંથી હોય?